જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. તમે કેમ છો? તો આઈ હોપ કે તમે મજામાં જશો. અને આજે છે સોમવાર બરાબર, અને આજે આપણે જવાનું છે શૂટિંગમાં. તો પરબતભાઈ અને હું અને ગણપતભાઈ જઈ રહ્યા છે શૂટિંગમાં બરાબર આજે. અને આજે સિંગર કોણ છે આપણને હજુ કોઈ ખબર નથી. એક્ટર તો આપણે ફીજા ખાન છે, જે આપણા શોમાં એક્ટિંગ કરતા થઈ જતા બરાબર. અને આજે જવાનું છે હવે બરાબર 10 જેવા વાગે છે. તો આપણે ભગવાન માતાજીના દર્શન કરીએ અને આપણે નીકળી સીધા. તો જો ભગવાન માતાજીના દર્શન આપણે કરી લઈએ અને તમે પણ કરી લો બરાબર. તો ભગવાન માતાજીને ખાસ કે બસ આજ હું હાલમાં જેવું પ્રગતિ હું થોડું ધીરે ધીરે એક પોઈન્ટ કરું છું ને એ બસ લાઈફ ટાઈમ કરતા આવતા રહેજો. અને એક દિવસ મારું અને મારા મિત્રોનું મજબૂત નામ બનાવડાવજો કે અમે ખૂબ આગળ છો બરાબર. અને જો આપણા રહોડું છે, આજે રહોડામાં કોઈ છે નહીં, એના કિરણ છે. કિરણ ચા મૂકવાની કોઈ પ્લાનિંગ કરશે. ચા બનેલી જ છે, ખાલી પીવાની જ બાજી છે. અને આ છે મારા બાપા. જય માતાજી. હાય મજામાં? માતાજી હાય. હા. અને આ ગણપત શાકભાજી લેવા છે તો આવી જશે બરાબર. અને આ ગણપત છે. જય માતાજી ગણપતભાઈ. અને આપણે મિત્રો તૈયાર થઈ ગયા છે જો બરાબર, મજબૂત તૈયાર થઈ ગયા છે બરાબર. તો આપણે સીધા નીકળીએ શૂટિંગમાં. પરબતભાઈ ફોન પર ફોન કરે છે કે જેટલા આવ્યા, પણ આપણે શાકભાજી લેવા જવાનું હતું એટલે હવે આવી જશું લઈને કમ્પ્લીટ ફ્રેશ થઈને બરાબર. તો ચલો સીધા આપણે નીકળીએ બાપા, અમે શૂટિંગમાં જો બરાબર. ચલો મિત્રો આપણે શૂટિંગમાં જઈએ, સીધા મળીએ. તો ફાઇનલ મિત્રો આપણે લોકેશન પર આવી ગયા છીએ અને શૂટિંગ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે બરાબર. અને જોઈ શકો છો લોકેશન આપણા સિંગર ભાવેશભાઈ. જય માતાજી ભાવેશભાઈ. જય માતાજી. અમારા પ્રવીણભાઈ. જય માતાજીને અમારા ખ્યાલ સિંગર પરબતભાઈ બરાબર. અને અમારા ટીમના બધા મેમ્બરો અને અમારા ગણપતભાઈ એક્ટર. તો ચાલો આપણે સોંગ સ્ટાર્ટ કરીએ શૂટિંગ કરવાનું. તું તૈયાર થઈ જા, તને જવા માટે છોકરો આવે છે. હો, તો તૈયાર થઈ જા. હા, કોણ બીજા આ બધા હા लाइक करो, सब्सक्राइब चैनल से सीधा दो बार तो जिली એટલે દે ખાલી હાલા એટલે બધા આગળ ઉપર બરોબર. ઉભા થા તમે એક આદે અમારા ભાવેશભાઈ. તો ફાઇનલ મિત્રો આપણે હગેનો સીન આવી જશે બરાબર. કરવાની છે આપણે આ ભાઈને હગે છે આટલા બે જણ આટલા અમારા મોરવી કેમેરા. હા, વરરાજા બનવાનું છે બસ થોડા દિવસોમાં. અમારા કેમેરામાં અરમાનભાઈ, કિરણભાઈ અમારે, ભાવેશભાઈ સિંગર. અને બધું ચાલુ કરે છે અમારા પરબતભાઈ. શીખડાવે છે બધાને. હાકી કરો એટલે ઉભા થાય. કટ હેલો આગળ આગળ એ ખૂણા રે આઈ રે કે બે માસાના ખૂણા રે એ ઉભા રહે જોવાનું. હા, એ ઉભા જોવાનું. રેડી 3 2 આમ કરવું पहला कौन पहला है થોડુંક. હા થોડું पहला बैठे कौन पहला है પેલા આ પહેલા પછી તમે हां રેડી 3 મત વસમાં રહો ગેપ પડે. હા જોઈ ચલો સ્ટાર્ટ. ઓકે ચાલુ. તો ફાઇનલ મિત્રો આપણે લોકેશન થોડું ચેન્જ કરી દીધું અને આવી ગયા છે આપણે લવ મોનિટર લેવા માટે ખેતીની અંદર. જુઓ તમે લોકેશન. મજબૂત લોકેશન છે. આવું તો કાલે નતું.
પેલી બાજુ પહાડી ઇલાકો મજબૂત લાગે હો ને. પડ્યા તો તો ચાલો જઈએ લઉં હું એના લેવા માટે. પછી નહીં ટેન્શન મત લે પણ ઉભો પડે તો એક બધું એક આલ દે શૂટ દે મને બસ 1 સ્ટાર્ટ કેમેરામાં જ જોયો કેમેરામાં બે ખતમ કરું ફોટો બે મતલબ નહીં શું કેવું ચાલો ડન બની ગયો બસ ઓકે 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 घर के आगे जीते सेवल पी ले नका देसी ફાઇનલ મિત્રો 3 સોંગ પૂરું થયું છે બરાબર. 3 વાળા ને એ બધું મારા આઈડિયા પરબતભાઈ ને પેલો મને એક થોડો શોટ લેવરાઈ દો એટલે પાછું છૂટા થઈ જાવ. તો ચલો આપણે બીજા શૂટ કરીએ ત્યારે. મિત્રો તો આપણે એક લોકેશન પર આવી ગયા છે ને એકલા છે લોકેશન પર મજબૂત લોકેશન હું તમને બતાવું. ખાલી આ લોકેશન આપણને ખૂબ પસંદ આવે અને આપણે આ લોકેશનમાં બેસવાનું વધારે પસંદ કરતા હોય છે. કોઈ કંઈ શૂટ પટી જ છે, જો શૂટ પટે અને આ ભમીને આવે છે, જેમ કે કુદીન તો અહીં કેમ છે નહીં. પરબતભાઈ બોલો બોલો શું કહેતા તમે? હવે બોલો ઓય આવો. ના હવે આપણે ડાયરેક્ટ ઘરે બે રોટલી વાળા લઈ લઈએ. શું કહેતા હતા બોલો બોલજો એટલે ને બોલ દો. મિત્રો લોકેશન સારું છે. સોંગ પણ મારવાડી રાજસ્થાની સોંગ છે. હા હા અને મિત્રો આ લોકેશન એટલું એવું છે ને કે આ લોકેશન મને ખૂબ પસંદ આવે છે ને આવી લોકેશન ઉપર બેસવાનું વધારે પસંદ કરતો હોઉં છું. શાંત જગ્યા ઉપર આરામથી બેઠા હોય ને તો નવા નવા સારા વિચાર આવે, જેથી કરીને સોંગ લખવું હોય, કોઈ નવું પ્રોજેક્ટ ગમે તે કોઈ કરવું હોય, ગમે તે જગ્યા પર આગળ વધવાના સપના જોવા હોય ને તો આવી જગ્યા પર એને બેસી જવાનું આરામથી, કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ જ નહીં કે આજુબાજુ કોઈ ઘર પણ નહીં. જુઓ તો ચલો બીજા મજબૂત લોકેશન જુઓ અને બીજા વધારે વ્લોગમાં અંદર લોકેશન જોવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ વ્લોગ જ આવવાના છે, મોટા ભાગે શૂટિંગના વ્લોગ જ આવવાના છે કે અમે શૂટિંગ કઈ રીતે કરીએ છીએ, કઈ જગ્યા પર ફરવા જઈએ છીએ, કયું લોકેશન છે. હું તો લોકેશનનો દીવાનો છું બરાબર, મજબૂત લોકેશન આવશે બરાબર. તો ચલો બીજા લોકેશન પર જઈને મળીએ. ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છે કંઈક ગેરેજ જેવું છે, ખબર નહીં શું તો પણ શૂટ કરવા માટે. અને ભાવેશભાઈ અંદર કોમેન્ટ લગાડી દીધા છે આપણે હાજરી માટે રાશાઈ. ચલો ભમાયેલા ચલો ભમાયેલા ચલો ભમા. તો ફાઇનલ મંદિરે આવી ગયા છે. જે મંદિરે આપણું સોંગ શૂટિંગ કર્યું હતું મંદિરે આ છે બરાબર, આપણે જોઈ શકો છો. અને જે મંદિરે આપણે હરેશભાઈને દર્શન કરાયા હતા એ જ મંદિરે આપણે અમને પણ દર્શન કરાવવાના. ઠંડા બે વાતો કરતા હોય ને એવી રીતે યાર તમે તો પોલીસ વાળા ભાઈ ગભરાણા એવી રીતે ગભરાઈ જાય. આમ જ રાખજો ભાઈ અપમાન કરી દેજો. કીધું લાઈન લાગી છે. તો ફાઇનલ મિત્રો આપણે શૂટિંગ પટી ગયું છે બસ. હા અને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહી દેજો. બરાબર. અને નવા બ્લોગ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફોર્મ કરવાની જે મજા આવી કે નહીં. તો મિત્રો સોંગમાં પીટીમાં ખૂબ મહેનત કરી છે, સોંગમાં બહુ મજા આવી. લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ના છે અમારા આખા ટીમના મેમ્બરો બરાબર. હા મજબૂત છે કે નહીં, મજબૂત મહેનત કરીએ અમારા સિંગર, મજબૂત મહેનત કરીએ, મજબૂત આમ તોડી નાખે એમ ફોડી નાખે એવી.
સાચી વાત છે. સોંગ આવે તો જોવાનું ભૂલતા નહીં, બરાબર? લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તમારે કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તમારા ચેનલનું નામ ભાવેશ રાણા ઓફિશિયલ ચેનલમાં આવશે. જઈને સર્ચ મારો, લાઈક કરો. ચલો તો આગળ મળીએ ઘરે નવા જઈને. વિડીયોમાં. નવા વિડીયોમાં. આશા મોટા ને જે નક્કી થયું. તો મને ફોન ના કર્યો એવું? તમને ક્યારે ખબર? મને ખબર તો ફાઇનલ મિત્રો આપણે કમ્પ્લીટ શૂટિંગ પૂરું થઈ ગયું છે. હવે કોઈ સીન બાકી નહીં રહે, બરાબર? અને હવે બધા ગાડીમાં પણ બેસી જાય અને પરબતભાઈ તો પણ સમજાવે છે ગાડીમાં બેસીને, બરાબર? કે ચીવી રીતે શું જવાનું છે. અને આ પેટ્રોલમાં રાત પડી જશે, બરાબર? અને ઠંડી પડે એટલે આપણે સ્વેટર પણ પહેરી લીધું છે અને બધા ભાઈ પણ સ્વેટર પહેરી લીધું છે, બરાબર? તો ચાલો હવે આપણે જઈએ સીધા ઘરે. ઠંડી ચાલુ થઈ જઈએ ભાઈ. તો બધા ભાઈને બાય બાય, ટાટા. અને આપણે ફરીથી મળીશું ટૂંક સમય, બરાબર? કંઈક નવા પ્રોજેક્ટ સાથે મળીશું. ચલો મિત્રો, આપણે સીધા જઈએ ઘરે.